एक आएगा वो है 0.02 mm। ये देखिए इसमें लिखा हुआ है। और 0.02 mm क्या होता है, 1 कैलिपर का लिस्ट काउंट होता है। कितना होता है? 0.02 mm। मैनुअल जो पहला तो पूछे कि तुम्हारे जो वर्नियर कैलिपर से એની લિસ્ટ કાઉન્ટ કેટલી બરાબર, લિસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ સૌથી બરાબર ઓછાનો ઓછો કેટલું માપી શકે તો 0.02 પણ બધાની અલગ અલગ બરાબર એ તમારે કેવી રીતે માપવાની છે એનું બે સૂત્ર આવશે બરાબર ને ये सूत्र भी हमने बताया हमने जो 1 कैलिपर होता है उसमें होता है 0.02 mm। अगर आपका डिजिटल वाला होगा तो उसमें वो 0.01 mm तक भी लाभ देता है। लेकिन ये मैनुअल है, ये 0.02 mm लाभेगा और इसमें दिखाया हुआ भी है। मेरे पास डिजिटल भी है, मैं आपको दिखाऊंगा। ठीक है, इसमें जो एक लाइन है कितना एम है दोस्तों, 0.2 mm। ठीक है, इसी प्रकार ये 0. बराबर जा આ બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે ઉપર મેન સ્કેલ છે એ બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે 0.02 જરા વિચારીને જવાબ આપો આવી રીતે જવાબ આપે તો પેલો બારવાળો ઝાપટ માર દે ઉપરવાળા કાપાને કે નીચેની વાત નથી કરવાની પહેલા જ કીધું છે ઉપરવાળા કાપા છે એ તમારી સાદી સ્કેલ આવે ને એ સ્કેલ છે નીચેની જે સ્કેલ છે એ વર્નિયર સ્કેલ છે બરાબર જે આ ભાગ છે એ વર્નિયર સ્કેલનો છે બરાબર આ બે કાપા વચ્ચેનું અંતર 1 mm છે કેટલા mm 1 આ જે ઉપરની સ્કેલ દેખાય તમને હા બરાબર એ બે કાપા વચ્ચેનું અંતર કેટલું 1 mm બરાબર આ સેન્ટીમીટર માં બી હોય હમણાં આમાં છે આયા mm 10 છે બરાબર 10 mm થઈ ગયું પણ જો અહીંયા કોઈ આપણી સ્કેલ લીધી હા સેન્ટીમીટર માં બરાબર તો આપણે mm માં એને ફેરવી શકીએ ને આ જોડ લગાવવાની પાછી બરાબર ને ઉપર છે આમાં છે ઇંચમાં આવે પણ આપણે ઉપયોગમાં મોટે ભાગે ઉપયોગમાં હોતો હોય mm ને સેન્ટીમીટરમાં બરાબર હવે જે નીચેની વર્નિયર કેલિપર છે એના બે કાપા વચ્ચેનું અંતર